આવે છે આદુ આવે છે આવે છે થોડુંક રાખો એમ સારું ચાલુ કરી ચાલુ થઈ ગયું. નમસ્કાર દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા. બધા આવી જાઓ, વાંધો નહીં, આવી જાઓ. આ બધા ભારતની સંવિધાન યાત્રા એમાં જોડાવા માટે તૈયાર થઈ ગયા છે. સંવિધાન યાત્રા ટૂંક સમયમાં ચાલુ થવા જઈ રહી છે અને બધા અહીંયા જોડાણા છે. આવે છે, લાવો જે લાઈવ જરાક ચેક કરી લેવા દો મને પહેલા. उन्हें हमारी धरती माँ ने गोद में लिया और इतिहास साक्षी है. હા બરાબર આવે છે. રેડી ઉભા રહો, ચેક કરી લેવા દો. और गोद लिए પછી 1 મિનિટ. અવાજ મારો બરાબર આવે છે કે નહીં કોમેન્ટ કરો, હું જોઈ લઉં જરાક. शायद इसीलिए અને ભાઈ કેમેરો આ બાજુ બધે ફેરવો. ભારતનું બંધારણની યાત્રા ન્યાલી ઉભા રહો, આમથી આમ સૂર્યપ્રકાશમાં આમ બસ બતાવો બધાને. बच्चे सीमा એટલે આ સંવિધાન યાત્રા બાબતે 2 શબ્દો કહો. सीमा બધાને આવવું જોઈએ. આ બધાની માટેનું છે, એટલે બધા માટે આવો. શામ કો સાંજે દેશનું બંધારણ છે, એટલા માટે સૌ લોકો વધારે નમ્ર વિનંતી છે. લ્યો 2 શબ્દો સંવિધાન યાત્રા વિશે. સંવિધાન યાત્રા માટે હરેક વ્યક્તિને જોડાવવું અને કાયદાના જે કોઈ નીતિ નિયમો છે એને જાણવા માટે સાંજે દરેક મોટી સંખ્યામાં દરેક ભાઈઓ આવો એવી અમારી નમ્ર વિનંતી. इस दीवार से टकरा આવો. સંવિધાન યાત્રા બહુ જરૂરી છે અને આજના યુવાનોને એટલું કહેવું છે કે આ સંવિધાન યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાવે, પૂરા આખા સુરતમાંથી લોકો આવે અને ગોપાલભાઈનો ફૂલ સપોર્ટ કરે એવી મારી શુભકામના. बार हिंदुस्तानियों ने કાયદાની કથામાં વધુમાં વધુ લોકો જોડાવ. આપણે કાયદાનું જ્ઞાન ન હોય તો સાદા ફોન જેવું આપણે મગજ ગણાય, અને એન્ડ્રોઈડ ફોન જેવી આપણે એમાં બુદ્ધિ જોતી હોય તો કાયદાનું જ્ઞાન હોવું જોઈએ. दामन नहीं કાયદાની કથાના શરૂઆતના પહેલા દિવસે આપણે ભારતના સંવિધાન યાત્રા, ભારતનું બંધારણ, જે બંધારણથી આપણને શિક્ષણ મેળવવાનો, ચૂંટણીમાં મત આપવાનો, રહેઠાણ મેળવવાનો અને અસંખ્ય બધા આપણને અધિકારો મળેલા છે. એ અધિકારો આપણને એ ભારતના બંધારણના સન્માનમાં જ્યારે યાત્રા કાઢવામાં આવતી હોય ત્યારે ખૂબ ગર્વનો, ખૂબ ખુશીનો અને અનેરો પ્રસંગ છે. એને આપણે પૂરા ઉત્સાહથી આપણે ઉજવીએ. કાયદા કથાની અંદર મોટી સંખ્યામાં. સાહેબ 2 શબ્દો કયો, કાયદા કથા બાબતે શું કહેવા માગો છો? ભાઈ આજ રોજ જે ભારતનું સંવિધાન બાબતે જે આજે કાયદા કથાનું કાયદા કથા યાત્રા નીકળવાની છે, તો આપ લોક દરેક મિત્રો મંડળને મારે જો એક ખાસ કહેવાનું કે આ એક આપણા હક માટેનો આપણા એક ન્યાય હક માટેની યાત્રા છે. તો આપ કાયદો જાણવા માટેનું છે, તો આવો અને આ યાત્રામાં જોડાઓ. બસ, જય હિન્દ, જય ભારત. બોલો, શું કહેવા માંગો સંવિધાન યાત્રા બાબતે? સંવિધાન યાત્રા માટે બહુ આ સારામાં સારું કામ છે અને કાયદો શીખવા મળશે આમાં મિત્રો. આ જરૂરી છે. કથાઓ બહુ સાંભળી પણ મેળ પડતો નથી. હા, તો હવે શું સાંભળવાનું? હવે કાયદા કથા સાંભળો. કાયદો જાણવાનો, આપણો અધિકાર માગવાના અને આપણો હક મેળવવાનો, શિક્ષણનો, રોજગારનો. મારું નામ છે અશોકભાઈ ગાંગાણી. જો આપણા દેશનું સંવિધાન જ આપણને ખબર ના હોય તો ગમે તેવું શિક્ષણ નકામું છે. એટલે જેમ બને એમ આપણે જાગૃત થઈને બંધારણને જાણવાનું છે. શિક્ષણની સાથે સાથે આપણે કાયદાની પણ આપણને જરૂર છે. ગમે તેટલું તમારું શિક્ષણ હશે, તમને કાયદા વિશે કંઈ ખબર નહીં હોય તો શિક્ષણ નકામું છે. ગમે ત્યાં તમે અટવાતા હો તો તમને કાયદા ખબર હોય તો તમે આગળ ચાલી શકશો. માટે ગોપાલભાઈની યાત્રામાં જોડાવ અને કાયદાની કથામાં તમે હાજરી આપો. યંગસ્ટર પણ એવી મારી અપીલ છે બધાને. તે માત્ર ભારતનું બંધારણ અને ભારત માતા આ બંનેની યાત્રા છે. આ છે ભારતનું સંવિધાન, ભારત દેશનું મહાન સંવિધાન. સંવિધાન વિશે હું ટૂંકમાં તમને 2 શબ્દો કહું કે વિશ્વનું સૌથી મોટું બંધારણ હોવાનું ગૌરવ આપણને ભારત દેશને પ્રાપ્ત થયેલું છે. દુનિયાના તમામ દેશમાં સૌથી મોટું અને મજબૂત બંધારણ આપણને પ્રાપ્ત થયું છે અને સૌથી મોટું લેખિત સ્વરૂપનું બંધારણ ભારતનું છે. એ આપણા તમામ માટે ગૌરવની બાબત છે. આ છે ભારત માતાનો સિમ્બોલ. અને આવું પહેલી વખત થઈ રહ્યું છે કે દેશના નાગરિકોને જે અધિકારો આપવાવાળો સર્વોચ્ચ કાયદો એટલે કે બંધારણનું સન્માન યાત્રા કોઈ શહેરમાં થઈ રહી હોય. આમાં ખૂબ ઉત્સાહથી ભાગ લઈએ. અત્યારે પાટીદાર ગાર્ડન, યોગી ચોક
બધા એકઠા થઈ રહ્યા છે. ધીમે ધીમે યુવાનો આવી રહ્યા છે અને કાયદા કથાનું અહીંયા આયોજન થવાનું છે. આ કાયદા કથા આપણને માણવા મળશે 3 દિવસ માટે. 27/12/2018 થી 29/12/2018 સુધી 3 દિવસ કાયદા કથા છે. એમાં 3 અલગ અલગ કાયદાઓ, મહાનગરપાલિકાનો કાયદો, પોલીસનો કાયદો અને ગ્રાહક સુરક્ષાનો કાયદો, આના વિશે આપણને તજજ્ઞ વક્તાઓ દ્વારા માહિતી આપવામાં આવશે, જાણકારી આપવામાં આવશે અને આપણા રોજબરોજના જીવનમાં કાયદો ખબર ન પડવાના લીધે આપણને જે હેરાનગતિ થતી હોય એમાંથી આપણે બચી શકીએ, આપણે આપણા અધિકારો મેળવી શકીએ એ માટેનું આયોજન છે કાયદા કથાનું સ્થળ છે શિવ ફાર્મ, ગજાનંદ સોસાયટીથી ચીકુવાડી રોડ, અભિષેક આર્કેડની બાજુમાં, યોગી ચોક, સુરત. તારીખ 27 થી 29. ભારતનું સંવિધાન અને દેશનો કાયદો. દોસ્તો, આપણને બધાને ખબર છે કે ભારતના સંવિધાનથી મહત્વનો આવી આવો ભારતના સંવિધાનથી મહત્વની કોઈ વસ્તુ નથી ભારત દેશમાં, પણ આપણે બંધારણ જાણતા નથી એટલે આપણને આપણા અધિકારો મળતા નથી. ઘણા લોકો એવું પણ કહે છે કે બંધારણ વિશે નેગેટિવ વાત કરે, બંધારણમાં આમ છે તેમ છે, પણ મારે એક દાખલો આપીને આપને સમજાવવું છે કે 10 વીઘાનું ખેતર હોય અને તમે એક ટ્રેક્ટર આપો. હવે એક ટ્રેક્ટરથી 10 વીઘાનું ખેતર એક દિવસમાં ખેડાઈ જતું હોય, પણ એ ટ્રેક્ટર ચલાવવાવાળો ડ્રાઈવર નબળો હોય અને 10 દિવસ કરે ખેતર ખેડવામાં લગાડે, તો એ ટ્રેક્ટરની ભૂલ કહેવાય કે ડ્રાઈવરની ભૂલ કહેવાય? સ્વાભાવિક છે, ડ્રાઈવરની ભૂલ કહેવાય. તો દેશના ડ્રાઈવરો એટલે કે નેતાઓ જો બોગસ હોય, નેતાઓ ખરાબ હોય, નેતાઓની અંદર દેશભક્તિ ન હોય, તો દેશનું બંધારણ ગમે તેટલું સારું કે મહાન હોય પણ દેશનું સારું ન થઈ શકે. પણ જો ડ્રાઈવર સારો હોય તો ગમે તેવું ખરાબ ટ્રેક્ટર હોય તો પણ ખેતરો ખેડતા હોય છે. એ દાખલા ઉપરથી આપણે શીખીએ કે બંધારણ ખરાબ હોતું નથી, બંધારણ નેગેટિવ હોતું નથી, બંધારણ દેશના ભલા માટે હોય છે. અને આપણા દેશના રાષ્ટ્ર પુરુષો કે જેણે આ દેશને આપણા માટે રહેવા લાયક, વસવા લાયક અને ખૂબ સુંદર બનાવવા માટે પોતાનું જીવન સમર્પણ કર્યું છે એવા પૂજ્ય બાપુ ગાંધીજી, શ્રી સરદાર પટેલ, શ્રી ભગતસિંહ, બાબા સાહેબ આંબેડકર, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, રાજેન્દ્ર પ્રસાદ, આવા અનેક મહાનુભાવોએ જીવન સંઘર્ષ કરીને આપણને આટલો સરસ મજાનો દેશ આપ્યો છે, આપણને આટલું સરસ બંધારણ આપ્યું છે. પણ કમનસીબે નાગરિક તરીકે આપણે આપણું બંધારણ જાણતા નથી અને જે થોડું ઘણું જાણીએ છીએ એ આપણે અમલમાં મૂકતા નથી. તો સંવિધાન યાત્રા અને કાયદા કથામાં આપણે બધા મોટી સંખ્યામાં જોડાઈએ અને આ સૌથી પહેલા પ્રસંગને ગર્વભેર ઉજવણી કરીએ અને આ ઉજવણીને સફળ બનાવીએ. આ ભારતનું સંવિધાન અને ભારત માતા છે. ખૂબ સરસ મોટી સંખ્યામાં લોકો આવવાનું ચાલુ થઈ ગયું છે અને ધીમે ધીમે લોકો આવી પણ રહ્યા છે. મારો અવાજ ક્લિયર આવે છે કે નહીં? કોમેન્ટમાં જરાક મને જણાવજો. કોમેન્ટમાં મને જરાક જણાવજો કે મારો અવાજ આવે છે કે નહીં. તો આ પ્રકારનું આયોજન ભારતના બંધારણની સૌપ્રથમ યાત્રા અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આવવાની શરૂઆત થઈ છે. ભારતના બંધારણની યાત્રા છે અને ભારત માતા, આ દેશ આપણો છે, આ સંવિધાન આપણું છે, આ જમીન આપણી છે, આ સંવિધાન આપણું છે. એટલે આની રક્ષા માટે અને આ દેશને વધુ સારો બનાવવા માટે, દેશની વ્યવસ્થાને બહુ વ્યવસ્થિત બનાવવા માટે અને યુવાનોનું, નવી પેઢીનું ભવિષ્ય બનાવવા માટે આપણે આ યાત્રામાં જોડાઈએ. પાટીદાર ગાર્ડન, યોગી ચોક, ત્યાં બધા અત્યારે મોટી સંખ્યામાં આવો જે સુરતમાં ન હોય. અને આજે રાત્રે કાયદા કથાની શરૂઆત થવાની છે. એમાં આજે રાત્રે મ્યુનિસિપાલિટીનો કાયદો અને અંધશ્રદ્ધા ઉપર વક્તવ્ય ગોઠવેલું છે, જેમાં અંધશ્રદ્ધા ઉપર આપણને પ્રોફેસર B.A. પરીખ સાહેબ આપણને અંધશ્રદ્ધા ઉપર આપણને વક્તવ્ય આપશે અને મ્યુનિસિપાલિટીના વિષય ઉપર તજજ્ઞ વક્તા દ્વારા આપણને મહાનગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કઈ રીતે અરજી કરવી, કઈ રીતે ફરિયાદ કરવી, રોડ, રસ્તા, ડ્રેનેજની બાબતોમાં શું કરવું, એ તમામ પ્રકારની જાણકારીની માહિતી આપણને તજજ્ઞ વક્તાઓ આપશે.
તો આજના દિવસનો આ સરસ મજાનો અભૂતપૂર્વ ઐતિહાસિક અને સૌપ્રથમ કાર્યક્રમ જેમાં ભારતના સંવિધાનનું સન્માન થવા જઈ રહ્યું છે. અત્યાર સુધી આપણે અનેક વખત કહેતા રહ્યા છીએ કે હું આ દેશનો નાગરિક છું, દેશમાં લોકશાહી છે વગેરે વગેરે વગેરે, પણ એ લોકશાહીનું સર્વોચ્ચ ગ્રંથ ભારતના બંધારણને આપણે સમજ્યા નથી, જાણતા નથી. તમે સાંભળો, પહેલા ઊભા રહ્યો, અહીં ઊભા રહ્યો, દાંત કાઢોમાં અહીં આવો. તમે ભારતના બંધારણ વિશે જાણો છો? હા, ભારતનું બંધારણ એ આમુખથી શરૂ થાય છે. હા, કોણે બનાવ્યું છે? મેં ભારતનું બંધારણ કોણે બનાવ્યું છે? રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર ભારતનું બંધારણ કોણે બનાવ્યું? બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ આંબેડકર. ભારતનું બંધારણમાં શું શું લખેલું છે? આપણા માટે કેવા અધિકાર લખ્યા છે ખબર છે તમને? કેટલામું ભણો છો તમે? નવમું. તમે? નવમું. તમારે બંધારણ વિષય ભણવામાં આવે છે? કેટલામાં પાઠ આવે છે? આઠમો પાડતા હો. બંધારણ વિશે તમે હું જાણો છો કહી દો. બંધારણમાં કાયદાકીય અધિકારો આપવામાં આવ્યા છે જેનાથી આપણા ભારત દેશમાં બધું જ શાંતિથી થઈ શકે છે. સરસ. બીજું તમે શું કહેવા માંગો છો? ભારતના બંધારણ વિશે હું જાણો છો? ભારતના બંધારણમાં અનેક કાયદાઓ આપેલ છે, હા, જેમ કે આપણા સમાનતાનો હક, વાણી સ્વાતંત્રતાનો હક વગેરે. હા, તમે શું કહેવા માંગો છો? કેમ બોલો કાંઈ વાંધો. તમે શું કહેવા માંગો છો? હું એટલું જ કહેવા માંગુ છું, ભારત સારો દેશ છે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. ચાલો, તમે ભારત 100% સારો દેશ છે, કેમ કે આપણી પાસે સારામાં સારું બંધારણ છે, પણ આપણે શું છે કે જાણતા ન હોય એટલે આપણને બધી મેનિપ્યુલેટેડ પ્રોપેગેન્ડા ટાઈપની વિચારધારામાં ફસાઈ જઈએ અને આપણને એવું લાગે કે અહીંયા આમ છે તેમ છે, પણ ખૂબ સારું છે. યુવાનો ભણો, બંધારણ જાણો, તમારા અધિકાર જાણો અને બસ એ જાણવા જાઓ. તમારે શું કહેવાનું છે ભાઈ? મેરા ભારત મહાન. એ સિવાય બીજું? અને દાંત નથી કાઢવાના, દેશનું ભવિષ્ય જો બોલ. ભારતના બંધારણ વિશે કઈ માહિતી ખરી? કોઈ જાણકારી છે ભારતના બંધારણ વિશે? કાયદા સમક્ષ સમાન છે બધાના. હા, પછી બીજું? કાયદા સમક્ષ સમાનતા એટલે હું હાલે કે બધાના માટે દેશમાં કાયદા સમાન હોય છે. વાહ ભાઈ વાહ, હોશિયાર જો, આને ખબર છે. બીજું શું જાણકારી છે? કાયદા સમક્ષ સમાનતા ભારત દેશના બંધારણમાં લખી છે, એનો મતલબ એવો કે હું અથવા તું, હું રાષ્ટ્રપતિ હોઉં કે તું મુખ્યમંત્રી હોય, તોય બધાને એક સરખા કાયદા લાગુ પડે છે, એક સરખી સજાઓ થાય છે બધાને. પણ એમાં એક અપવાદ છે કે ભારતના રાષ્ટ્રપતિ અને ભારતના ગવર્નર જે હોય રાજ્યોના, એ પોતાના હોદ્દા ઉપર ચાલુ હોય ત્યારે એને કોઈ કાયદો લાગુ પડતો નથી. એટલે કે એની ધરપકડ કરી શકાતી નથી, કે એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી શકાતી નથી, કે તપાસ કરી શકાતી નથી. આ સિવાય ભારતના તમામ નાગરિકોને એક સરખી રીતે કાયદો લાગુ પડે છે. વાત બરાબર છે? હા. એ સિવાય કઈ કહેવું છે? કાયદા સમાન રક્ષણ આપે છે. કાયદાનું સમાન રક્ષણ, જો આ જાણવા જેવું. એનું શું મતલબ થાય ભાઈ, કાયદાનું સમાન રક્ષણ? કાયદાનું સમાન રક્ષણ એટલે દરેકને કાયદો વ્યવસ્થા, આપણને કંઈ તકલીફ થાય તો આપણે પોલીસને કહી શકીએ છે ને, તુંય કહીએ કે આય કહીએ કે આય કહીએ કે. એવું નથી ને કે આ બે જ જણા પોલીસ સ્ટેશન જઈએ કે આ ન જઈએ કે, એવું નથી ને. મતલબ તમને તમામને કાયદાથી રક્ષણ મળેલું છે કે આ દેશમાં શાંતિથી રહી શકીએ, કોઈ તકલીફ હોય તો ફરિયાદ કરી શકીએ, એ કાયદાનું સમાન રક્ષણ કહેવાય. બીજું કાંઈ નવીનમાં શું કહેવા માગો છો આવી ભારતના બંધારણ વિશે? ચાલો બોલો. ભારતના બંધારણ વિશે દાંત નહીં કાઢવાના. ભારતનું બંધારણ એ ખૂબ જ સારી રીતે ઘડવામાં આવ્યું છે, પણ સત્તાધીશો કે વર્દીવાળા કોઈ એનો ઉપયોગ કરતા નથી, દુરુપયોગ કરે છે. ઉપયોગ નહીં, દુરુપયોગ કરે. વાત સાચી છે. બંધારણ બહુ સારું છે પણ દુરુપયોગ થાય છે. હવે દુરુપયોગ અટકાવવા માટે શું કરવું પડે? આપણે બંધારણને જાણવું પડે. વાત સાચી છે. શું કરવું પડે? દુરુપયોગ અટકાવવા માટે આપણે બંધારણને જાણવું પડે. હા, તો બંધારણ જાણવા આપણે ક્યાં જવું પડે? આ કાયદા કથામાં જવું પડે ભાઈ. બંધારણ ત્યાં જાણવા મળે, અને એકવાર જાણી જાવી તો ગમે એવડી મોટી તોપ હોય, દુરુપયોગ કરતી હોય તો આપણે એને ચેલેન્જ કરી શકીએ કે ભાઈ માપમાં આવી જાઓ તો મજા છે, કારણ કે તમે જે જાણો છો એનાથી ડબલ અમે જાણીએ છીએ. વાત સાચી છે ભાઈ? હા. તો હવે શું કહેવા માંગો છો? બીજું બંધારણમાં કઈ નવી જોગવાઈ હોય તો? બંધારણ છે તો દેશનું શાસન તંત્ર વ્યવસ્થિત ચાલી શકે. વાહ ભાઈ વાહ, આ તો બહુ બધું જાણે છે. હું બંધારણ છે દેશનું શાસન તંત્ર વ્યવસ્થિત ચાલે છે. અહીંયા ભાઈ તારે શું કેવું છે? મારે કાંઈ નથી કેવું. કેમ?
નિરાતે કે હાલો નિરાતે કે બીજા કોઈને કઈ કેવું છે બંધારણ વિશે? આવી આવો, હાલો 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 શર્માઓમાં હાલો હાલો એમનું હાલે. ભારતમાં નથી રહેવાનું. તમારું નામ શું છે? વિશપ આખું બોલો. જોગાણી વિશપ યોગાણી વિશાલભાઈ. બરવાળિયા દર્શિલ કેટલામું ભણો છો તમે? 9મું 8મું. બંધારણ વિશે શું જાણો છો તમે? દાંત નહીં દેશનું કાંઈ. બંધારણ છે કાંઈ નથી જાણતા? કાંઈ વાંધો નહીં, સારું હાલો. તમે શું જાણો છો? કાંઈ નહીં. ભણવામાં બંધારણ આવશ્યક નથી આવતું? આવે છે કયા ધોરણમાં આવે છે? 9મું. 9માં કયા વિષયમાં આવે છે? બધા વિશે બધા વિષયમાં? ગણિતમાંય બંધારણ? તો અને હારે હારે હા, પણ કાંઈ વાંધો નહીં, નો આવડતો જ આવડી જાય. હજુ તમારી ઉંમર બહુ મોટી નથી. હા, પણ હાલો, તમે બંધારણ વિશે શું જાણો છો? કાંઈ નહીં. કાંઈ નથી જાણતા? કાંઈ વાંધો નહીં. તો જાણવાની આમ તમને રસ ખરો કે જાણવું પડે એમ? બંધારણ લોઢાનું આવે કે લાકડાનું આવે? બંધારણ એકોઈનું ન આવે. તો કેવું આવે? પાણી આવે? કાયદાનું? પણ એ કાયદાનું સોનાનું આવે કે ચાંદીનું આવે? એકોઈનું નહીં. તો કેવું આવે એ કે હાલ. કેવું આવે? સોનાનું આવે કે ચાંદીનું આવે? એકોઈનું નહીં પણ તો કેવું આવે? બંધારણ આવે કેવું એ કયો? એમાં શું હોય? હા દેશની આઝાદી. દેશની આઝાદી બંધારણમાં. બીજું શું હોય? બીજું નથી આવડતું. ના ના, કાંઈ વાંધો નહીં. આપણે તમ તાર મૂંઝાવાનું નહીં, આવડી જાય. હજુ તારી ઉંમર નાની છે. પણ શું બંધારણમાં હોય ખબર છે? સારા 2-4 શ્લોક આવડે છે કોઈ? કોઈ આમ ખાવા ટામેનો, હુવાનો, પીવાનો એવો કોઈ મંત્ર, કોઈ ગુરુ મંત્ર, કોઈ આરતી બારતી મોઢે આવડે છે? નહીં. તો હું મોઢે આવડતું એ બોલ. અત્યારે નથી આવડતું કાંઈ. તો આય આવી આવો, હાલો 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 એમ. શું નામ છે તમારું? ચૈતન્ય. ચૈતન્યભાઈ, ભણો છો? શું કરો છો? કોલેજ કરું. કોલેજ ચાલુ છે. હા. ભારતના બંધારણ વિશે કઈ જાણો છો? બહુ ખાસ ખાસ નથી જાણતા. હું નહીં. જાણો, જે જાણો એ કહી દો, ખુલ્લું મન રાખીને તમ તારે મૂંઝાણા વગર કાંઈ જે જાણતા હોય. કાંઈ જાણતા નથી. બંધારણ કેવું? લોઢાનું આવે કે લાકડાનું? લોટા જેવું. લોઢાનું આવે. સરસ. ચોરસ આવે કે ગોળ આવે? ગોળ. ગોળ. હાલો, બીજું કોઈને કઈ કહેવાનું છે? તમારે કઈ કહેવા આવી આવો. તમારું નામ કયો? મારું નામ જયેશ પીપળિયા છે. હા અને ભારત દેશની અંદર સમાનતા બધાને મળેલી છે, બરોબર? હા કાયદા વિશે. અને કોઈ તમારો હક છીનવી લેતો હોય હા. તો એની સામે અવાજ ઉઠાવવો આપણી નૈતિક ફરજ છે. વાહ, સરસ. બીજું બંધારણ વિશે કઈ જાણતા હોય? બીજું બંધારણ વિશે કોઈ અન્યાય કરતો હોય ત્યાં અવાજ આપણે ઉઠાવે એ આપણી ફરજ છે. બહુ સરસ. જો ભારતના બંધારણ વિશે ઘણી માહિતી છે. તમારું નામ શું છે? મહેશભાઈ ગોટી. મહેશભાઈ, ભારતના બંધારણ વિશે કઈ માહિતી ખરી આપણી પાસે? કાંઈ માહિતી છે નહીં, આમનામ લોલમ લોલ હાલે છે. તો હવે તમે જે જાણતા હોય તમારા મનથી કહી દો. લોકશાહીમાં હાલો. બસ આ દારૂબંધી થઈ જાય ને આમનામ હાલ્યા કરે પોલીસ વાળાનું બધું આપણું ને બધું, તો સારું કહેવાય. એટલે હું હાલ્યા કરે? અહીં હપ્તા લીધા કરે ને આ બધા પીધા કરે યાર. તમારું નામ શું છે? શૈલેષભાઈ ચાનાણી. શું કહેવા માંગો છો? એ ભારત દેશમાં જેમ આપણે દેશ ગુલામીમાં હતો અંગ્રેજ સરકારના, તો અંગ્રેજ સરકારે આપણી બેન દીકરી ઉપર નજર નથી નાખી, એમાં ભળવીના નાચે છે ભાજપવાળા. હા, બરોબર છે. અને બહુ ઓલું કાયદાસરનું ઓલું થઈ ગયું છે. કાયદા શીખવા પડશે આપણે. તમે આવી આવો. શું કહેવા માંગો? નહીં, ભાગવાનું નહીં. આવી ગયું, આવી ગયું, આવી ગયું. પકડાઈ ગયું, પકડાઈ ગયું. નામ બોલો, નામ બોલો. મુકેશ. આમ જોઈને બોલો. હાલો, નામ બોલો તમારું. મુકેશ. મુકેશભાઈ, બંધારણ વિશે શું જાણો છો? બંધારણ ક્યાં છે આ ગુજરાતની અંદર? ગુજરાતમાં નહીં, ભારતનું આ. ભારતનું બંધારણ નથી. યોગી હા, મુખ્ય ગાડીમાં પણ. પોલીસ વાળા યોગી શોકને પોપડામાં જઈને મારે એવું બંધારણ છે આ ભારત. તો એના માટે હવે શું કરવું પડે તમારે? એના માટે અમે મારવા પડે હવે. બીજું તેને શું કરે? નહીં, એમ ન કરાય. એ ખોટી વાત છે. મારાય નહીં. એ સિસ્ટમ છે, સિસ્ટમને ધોકા મારે ન પોગાય એના માટે આપણે કાયદો સરકારે બનાવ્યો છે. આપણા રાષ્ટ્રપુરુષોએ બંધારણ બનાવ્યું છે. એના ઉપયોગથી ગમે એવી મોટી તોપને જેલમાં પુરાઈ શકો છો. 2 ધોકા તમે કદાચ કોઈને મારો તો એ મોટી સજા નથી, પણ એને કાયદાકીય રીતે લડવું એના માટે ભારતનું બંધારણ છે, ભારતના કાયદાઓ છે. એનો ઉપયોગ આપણે કરતા નથી એટલે હાલતું નથી, કેમ કે આપણે જાણતા નથી. આપણે એસીબી જાણતા. આપણે દારૂ વાળા પકડ્યા બરાબર છે, તો દારૂ વાળાને એમણે છોડી મેલ્યા. આ લોકો કાયદો બનાવે બરાબર, કાયદાનું તો કઈ
પાલન થતું નથી. વાત સાચી છે. કાયદાનું પાલન કરવા માટે આપણને કાયદો ખબર હોવી જોઈએ ને. એ કાગળ ઉપર સાચું ખોટું શું કરે છે એ જ આપણને ખબર ન હોય તો કેમ પાલન કરે? તમને ક્યાં અહીં અંગૂઠો મારી દો ને સહી કરી દો તમે કરી દો, પણ એ ખબર પડે તો એ કાયદાનું પાલન કરતો થાય ને કે ખોટું લખીશ તો ઓલો ભાઈ તરત બોલશે. હું ખોટું કાગળ પોલીસવાળા તરીકે તમારી પાસે લઈને ધારો કે આવ્યો હોવ અને તમે વાંચો ને તમને ખબર પડતી હોય તો મને બીક લાગે ને કે ખોટું ન લઈ જાય. તમને ખબર નથી પડતી તો ખોટું જ કરવાનો છું. તો આપણે શું શીખવું પડે? આવી ગયો હાલો કાયદા શીખવા ક્યાં મળે આપણને? કાયદા કથામાં શીખવા મળે. એમ હું મારું કહેવાનો મતલબ છે. હવે તમારું શું કહેવાનું? ના એટલે ભાગો જ કેમ આમાં? આપણું નામ કયો પહેલા? તમારું નામ કયો? મારું નામ સંજય બધાને નમ્ર વિનંતી કે ભાઈ કાયદા કથામાં 3 દિવસ આવો ને બધા કાયદા જાણો. બસ રેડી. હાલો ભાઈ છોકરાઓ કેટલા હું તારું નામ શું ભાઈ? મીત. મીત કેટલા હું ભણે છે? 8મું ભણે. ભારતના બંધારણ વિશે કઈ સાંભળ્યું છે? હા. શું સાંભળ્યું છે? ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવું જોઈએ. હા, પછી બીજું શું? અને ધારાસભા અને કારોબારીને ન્યાયતંત્રથી અલગ રાખવું જોઈએ. બરાબર. હવે ન્યાયતંત્ર અલગ છે એવું તને લાગે છે? નહીં. કેમ નથી લાગતું? કારણ કે ત્યાં ધારાસભામાં બેઠેલા ધારાસભ્ય લોકો ન્યાયતંત્રને દબાવી દે છે એટલે. હા, બાળક કેટલું જાણે. તાળીઓથી વધાવો ભાઈ. આ તો બહુ હોશિયાર છે ભાઈ. ખરેખર દેશની નવી પેઢીમાં ખૂબ જુસ્સો છે. ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જોઈએ એટલા માટે કે ધારાસભા અથવા કારોબારી એટલે સરકારી વ્યવસ્થા તંત્ર. લોકશાહીના 3 પાયા છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. કારોબારીનું કામ શું છે? ધારાસભાનું કામ છે કાયદા બનાવવા. કારોબારીનું કામ છે કાયદાનું પાલન કરવું. અને કારોબારી અથવા ધારાસભા કોઈ ભૂલચૂક કરે તો એને સજા કરવી અથવા દિશા નિર્દેશ કરવાનું કામ છે ન્યાયતંત્રનું. પણ ધારાસભા છે એ ન્યાયતંત્રને દબાવે છે, ડરાવે છે, ધમકાવે છે, લાલચ આપે છે અને ઘણી બધી રીતે એને હસ્તક્ષેપ કરે. એટલે ન્યાયતંત્ર સારી રીતે કામ કરી શકતું નથી. એટલા માટે ધારાસભા છે એ ન્યાયતંત્રની ઉપર ચડી ગઈ છે અને દેશની જે કારોબારી છે એને વ્યવસ્થિત ચાલવા દેતી નથી. તમારું ભારતના બંધારણ વિશે શું માનવું છે? કેટલા હું ભણો છો? કહી દીધું એટલે કોઈ પૂછ્યું નહીં કેટલું નહીં એમ નહીં. પહેલા નામ બોલો. આલોક. નામ રાખોલિયા આલોક. હાલોલભાઈ. હવે કેટલા હું ભણો છો? 8મું. ભારતના બંધારણ વિશે હું જાણો છો? જાણતો હોય તો કહી દીધું આપણે દોસ્તારે. કહી દો. દોસ્તારે નહીં, તમારું કયો? કાંઈ નહીં, ન્યાયતંત્ર હોય ને દબાઈ નાખ્યું છે બીજું ધારાસભાને. બંધારણમાં કઈ હક બક આપવામાં આવ્યું? એવું બધું લે છે પોલીસ. બંધારણમાં આપણે કઈ હક બક આપવામાં આવ્યું છે? આવે જ ને, પણ ખબર હોય આપે ને. હું રિશ્વત વિશે હું માનવું છે? કાંઈ નહીં, કોઈક ગુનો કર્યો હોય તો પોલીસ વાળાને રિશ્વત આપી દે છે એટલે ઓલો બિચારો બચેલો ગરીબ હોય એ બિચારાને ન્યાય ન મળી શકે. હવે આ પરિસ્થિતિમાં આપણે શું કરવું પડે? કાયદાનું ઓલું પાલન કરવાનું આમ શીખવવું પડે એને. હા, એ ક્યાં શીખવા મળે? કાયદામાં. કાયદા કથામાં આવો, એમાં લાભ લ્યો, ધીમે ધીમે જાણો, ધીરે ધીરે આપણને જાણકારી વધે. દાદા તમારું નામ શું છે? લાલજીભાઈ. લાલજીભાઈ કેટલા વર્ષની ઉંમર? 63. તમને ભારતના બંધારણ વિશે કોઈ માહિતી કરી? બીજું આપણે શું માહિતી? સામાન્ય માહિતી હોય. જેમ કે જે માહિતી હોય કયો આપણે બધા જોવે. હા, પણ ભારતમાં શું છે? દરેક નાગરિકને સમાન હક બંધારણમાં રક્ષેલો છે. સમાન ન્યાય રક્ષેલો. બીજું કાંઈ? હવે તમારું નામ કયો? રાજુભાઈ, તમે ભારતના બંધારણ હું કામ ધંધો શું કરો છો? હું ડાયમંડમાં છું. ડાયમંડમાં છો. ખૂબ સરસ. રાજુભાઈ ડાયમંડમાં છે. ભારતના બંધારણ વિશે જે માહિતી હોય ને કયો? આપણે એનું યોગ્ય પાલન કરવા માટે કાયદા કથાનું આયોજન છે. તો વધારે લોકો જોડાયા. સુરતના આંગણે આઝાદી પછી લગભગ પહેલી વખત આવું આયોજન છે. એ સૌની આશા છે. અને ગોપાલભાઈના ઓલાની હેઠળ બેનર હેઠળ આપણે સૌ વધારે જોડાવી એવી આશા. કેમ છે આ કાર્યક્રમ આવો થવો જોઈએ કે પછી ભાગવત કથામાં જવું જોઈએ? ના, વધારે વર્ષમાં 1 થી 2 વાર આ કાર્યક્રમ થવો જ જોઈએ. મહિનામાં 1 વાર ન થવો જોઈએ? અરે વધારે કે 1 વાર. હું હરેક સિટીમાં આયોજન ટૂંકમાં કામનું છે એવું તમારું માનવું છે? હા, જરૂર કામનું છે. સરસ, ખૂબ સરસ. હવે તમારું નામ શું છે? મારું નામ નરેશ વિરાણી. સારું. હવે ભારતના બંધારણ વિશે હું જાણો છો એ બધું કહી દો. ભારતના બંધારણ વિશે તો જાણીએ જ છીએ, પણ ખરેખર આ દેશને ભારતના બંધારણની જરૂર નથી. આ દેશને રાજાશાહીની જે હતું ને રાજાશાહીની જ જરૂર છે. અને જો તમારે આ બંધારણની નીચે જીવવું હોય તો ખરેખર કાયદા કથાની અંદર આવો. અને મને વિશ્વાસ છે તમે કાયદા કથાની અંદર આવશો ને તો આ જે એપિસોડ છે એસએમસી, તો આવતીકાલે 100% એસએમસી ધૂણતું થઈ જાય એ તો 100% છે.
એટલે દોસ્તો, યુવાનો કાયદા કથામાં આવો. આજ એસએમસી છે, કાલ પોલીસ સ્ટેશન, અદાલત છે, પોલીસના કાયદા છે, તમામ વિશે જાણશો ને તો આજના જ બનાવ વિશે હું તમને કહી દઉં કે આજ આપણો ગબ્બર સુરત પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા કાયદાને જાણતો હતો એટલે સરથાણા પોલીસ સ્ટેશન ઊભા પગે ખડે પગે થઈ ગયું હોય તો એ કાયદો જાણતો હતો એટલે થયું છે. એટલે તમે કાયદા કથામાં આવો. તમારા ઘરની અંદર એક મચ્છર તમને કરડ્યું છે ને તો એસએમસી તમને મેલેરિયાની દવા દેવા ઘરે આવે. એ કાયદો કથા છે દોસ્તો. એટલે કાયદા કથામાં આવો. અને હું એટલું વિશ્વાસથી કહું છું કે કાયદા કથાની અંદર આજ એસએમસી ની અંદર તમારા વિસ્તારની અંદર એક પણ ખાડો હશે ને તો આવતીકાલે એ ખાડો પૂરાઈ પણ જશે. પણ કાયદા કથામાં આવશો ને તો એ ખાડો પૂરા હે. જય હિન્દ. હવે તમારું નામ શું છે? વિપુલ દેસાઈ. વિપુલભાઈ, આપણે ભારતના બંધારણ વિશે અને આ સંવિધાન યાત્રા અને આ બધા વિશે શું તમારું કહેવાનું છે? મારું કહેવાનું એટલું જ છે કે ભારત દેશનું બંધારણ છે ખૂબ સરસ બનાવ્યું છે બાબા સાહેબ આંબેડકરે. અત્યાર સુધી વિશ્વના બધા બંધારણ જોઈ લો, એમાંથી સૌથી સ્વતંત્ર આપેલી હોય, મૌલિક અધિકાર આપેલા હોય તો ફક્ત ને ફક્ત ભારત દેશે આપેલા છે, જે ખરેખર બાબા સાહેબ આંબેડકરની દેન કહેવાય છે. બીજી વસ્તુ કે જે આ નવયુવાન અમે લોકોએ જે સંવિધાન યાત્રા જે ચાલુ કરી છે, જે કથા યાત્રાની ઉપર જોરથી પ્રચાર કરી રહ્યા છેલ્લા 10 દિવસ થયા અને આજે શરૂ થઈ રહી છે, તો હું બધા મિત્રોને હાથ જોડીને વિનંતી કરું છું કે દરેક લોકો સંવિધાન યાત્રામાં આવે, કાયદા કથાનું જ્ઞાન લે અને પગભર થાય. અમે આરટી એક્ટિવિસ્ટ છે, પણ અમે નથી ઘરે ઘરે જઈને તમારા વતી આરટીએ કરવાના કે નથી તમારી વ્યક્તિગત ફરિયાદ કરવાના, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે જાતે શીખો, જાતે ફરિયાદ કરતા શીખો અને તમે તમારો હક માગો. થેન્ક યુ. વેલકમ. તો આ બધા યુવાનો ખૂબ ઉત્સુકતાથી આપણી સંવિધાન યાત્રામાં જોડાયા છે, કાયદા કથામાં જોડાયા છે, ખૂબ ઉત્સાહ છે, કંઈક નવું જાણવાની તમન્ના છે, ધગશ છે, જિજ્ઞાસા છે, કંઈક નવું જાણશે પછી એને અમલમાં લાવશે અને સિસ્ટમને સુધારવા માટેનું પ્રેશર બનાવશે. તમારું નામ શું છે? ઝંડો લગાડ્યો છે ને ભાગી જાઉં છું? ધ્રુવિત ડોલરિયા. ધ્રુવિતભાઈ ડોલરિયા. ધ્રુવિતભાઈ, આપણે ભારતના બંધારણ વિશે કોઈ માહિતી ખરી? હા. શું છે જે હોય કહી દો. બંધારણથી ઘણા બધા અધિકારો મળ્યા છે આપણને. વિવિધ ધર્મ પાળવાનો અધિકાર મળ્યો, શિક્ષણનો છે, માહિતી. ધર્મ પાળવાના અધિકારથી ચાલુ કર્યું, બીજો કોઈ સારો અધિકાર જ ન મળ્યો. શિક્ષણનો અધિકાર, શિક્ષણ ધર્મએ તો પથ્થર ફાડી નાખી છે. તમે ધર્મ પાળો હાલો. હા, શિક્ષણનો અધિકાર મળ્યો છે, માહિતી માંગવાનો અધિકાર છે, ઘણા બધા અધિકારો બંધારણ આપણે આપ્યા છે. પણ આ સરકાર દ્વારા આ બધા અધિકારોનું હનન એટલા માટે કરવામાં આવ્યું છે કે સરકાર કાયદો જાણે છે ને આપણે કાયદો નથી જાણતા. એટલા માટે નેશનલ યુવા સંગઠન દ્વારા જે કાયદા કથાનું આયોજન કર્યું છે, એમાં તમામ મિત્રોએ પોતાના ઘરના સગાવાલાઓ સાથે તમામ લોકો કાયદા કથા અંદર પધારવું જોઈએ. હવે ભારતનું ભવિષ્ય ભાગ્યું. ભાગો છો કેમ? પેલા એનો જવાબ આપો. ભાગો છો કેમ? આ ભારત દેશના નાગરિક નથી તમે? નાગરિક છો કે નહીં ભારતના? કેટલા નાગરિક કહેવો તમે આમ? 1 2 3 4 કેટલા કહેવો? એક જ. કાંઈ વાંધો નહીં. તમે ભારતના નાગરિક છો તો અહીંથી ભાગો છો કેમ? એનો જવાબ આપો. વાસમાં જાવું એટલે. તો અત્યાર સુધી હું કામ ઊભા થયા? અત્યાર સુધી કેમ ઊભા? બોલાવા આવ્યો એટલે વાસમાં. તમારું નામ શું છે? નિરાશ રાખો, ઉતાવળ કરોમાં. દેશ આપણો છે, બંધારણ આપણું છે, તમારે મોટું થઈને દેશમાં રહેવાનું છે, આગળ વધવાનું છે, દેશનું નામ રોશન કરવાનું છે અને તમારું યારે નામ રોશન કરવાનું છે. તો હવે તમે કેટલામું ભણો છો એ મને કહો. 10મું ભણો. ભારતના બંધારણ વિશે કોઈ માહિતી ખરી આપણી પાસે? નહીં. નામ સાંભળેલું ખરી? હા. હું નામ સાંભળેલું? ભારતનું બંધારણ. કેવું આવે? લોઢાનું આવે કે લાકડાનું? લોઢાનું નો આવે, લાકડાનું નો આવે. તો કેવું આવે? એ ખબર નહીં. ગોળ આવે કે ચોરસ આવે? એવું ટૂંકમાં તમારી પાસે બંધારણની કોઈ માહિતી નથી. 100%. સારું, હાલો. ભણવામાં કાંઈ આવે છે? ભાઈ તું લે એલા. ભારતનું ભવિષ્ય કેમ ભાગે છે એનો જવાબ આપો. તમારું નામ શું છે? મારું નામ જનકભાઈ છે. જનકભાઈ, ભારતના બંધારણ વિશે આપણી પાસે કોઈ જાણકારી? અત્યારે જોઈએ તો કોઈ જાણકારી છે નહીં, અને જે આપણે અત્યારે કાયદા કથાનું આયોજન કર્યું છે, જે લોકો માટે એક જાગૃતતા છે, એક નવી દિશા છે, અને આ જરૂરી છે કે જે હરેક નાગરિકને જાણકારી મળવી જોઈએ કાયદાની, પ્લસ આ જે પોલીસના નિયમોની છે, કાનૂની કોઈ બી કાર્યવાહી જે થાય છે એની ઉપર લોકોને નોલેજ હોવું જોઈએ. ચોક્કસ. થેન્ક યુ.
હવે તમારું નામ શું છે? આશીષ માંગરોળિયા. આશીષભાઈ, ભારતના બંધારણ વિશે જે તમને માહિતી હોય આપો. આ અત્યારે કાયદાનું અમને કંઈ બંધારણ જ નથી. આ જો કાયદા કથાનું જે આયોજન થયું છે એ અમારા માટે ખૂબ સારી વાત છે. અત્યારે અમે ગાડી લઈને જતા હોય, પોલીસ પકડે એટલે 100-500 રૂપિયા લઈ લેતા હોય છે. આ કાયદા કથાના માધ્યમ દ્વારા અમે જાગૃત થશું અને અમને કંઈક માહિતી મળશે એટલે અમે પોલીસ સામે અમને અમારે જે કાયદાનું જ્ઞાન હશે એ અમે એને કહીએ. હા, એટલે પોલીસ સામે ઘણો આક્રોશ છે. હવે હું તમને સમજાવી દઉં કે આ ભાઈ એમ કહે છે કે અમે ગાડી લઈને જતા હોય ને પોલીસ હેરાન કરે છે. હવે શીખવાનું શું છે કે પોલીસ એવો આગ્રહ રાખે છે કે તમે હેલ્મેટ પહેરો, પટ્ટાની અંદર ગાડી મૂકો, ન મૂકી હોય તો અમે તમારી ટોઈંગ કરી જઈશું. પણ એ ટોઈંગ કરતી વખતે વિડીયોગ્રાફી કરવાનો જે કાયદો છે એનું પોલીસ પાલન કરે નહીં. રોડ ઉપર પીળા પટ્ટા મારવાના કાયદાનું પાલન કરે નહીં. હવે પટ્ટો ન હોય ને તમે ગાડી મૂકો તો પકડી જાય. તમને કાયદા શીખવાડે ને પોતે કાયદા પાળે નહીં. તો એટલા માટે આપણે કાયદો જાણવાનો છે જેથી આપણે કાયદામાં રહી શકીએ અને સામેવાળાને આપણે કાયદામાં રાખી શકીએ. શું કેવું છે? આ કાયદા એ એક તમારી સાચી વાત છે. જો એ લોકો ગમે એમ કરીને ગાડી ઉઠાવી જાય છે, હેન્ડલ લોક માર્યા હોય તો એ ઉઠાવી જાય છે. એટલે એ લોકો આપને આમ ગમે એમ કરીને આપને કાયદા અજાણ હોય એવું રીતના અનુભવે છે. ચોક્કસ. હવે આ બધું સરસ મજાનું લોકો તમે કાયદા સંવિધાન યાત્રામાં આવ્યા છો. શું નામ છે? નરેશભાઈ મિયાણી. નરેશભાઈ, આપણે વિકલાંગ છે, દિવ્યાંગ છે અને આપણે સંવિધાન યાત્રામાં ભાગ લેવા આવ્યા છે. ભારતના બંધારણ વિશે શું તમારી પાસે નોલેજ છે? કોઈ નોલેજ નથી, તમારી પાસે લેવાનું છે. લેવાનું છે. સરસ. હાલો, બીજે કોઈ તમારે કંઈ કહેવાનું હોય ગયો નહીં? આવા તમારી જેવા વિરલા જે હું આ પકડી લઉં. આ ગોપાલભાઈ ઇટાલિયા જેવા માણસને સમર્થન આપવું પડે, કારણ કે આજે ઘણા પૈસા લોકો બગાડે છે કથાની પાછળ અને કોઈ સુધરતું તો છે નહીં, બરાબર? અને સુધરવાની પાછળ લોકોના ઘરના રસોડા હાલે છે. આ બધી વસ્તુ આપણે જોઈએ છીએ. તો મિત્રો, ગોપાલભાઈને સમર્થન આપવા માટે હું આવ્યો છું અને આપણે બધાએ સમર્થન આપવાનું છે અને કાયદાની જે કથા છે એમાં ભાગ લેવાનો છે. ખૂબ ખૂબ આભાર તમારો. અને સંવિધાન હવે આપણે ફરી એક વખત બધાને કેમ છો? મજામાં? હવે ભાઈ વધાવો, વાંધો નહીં. શું નામ છે તમારું? ધર્મેશ વસ્ત્રપરા. આપણે આ બંધારણની પાછળ જો આવી આવો ભાઈ, આગળ આવી જાઓ, આવી આવો. આ છે ભારતનું બંધારણ, જોયું? હા. તમારું ઓરાવી આવો નજીક. તમારું નામ શું છે? ધર્મેશ વસ્ત્ર. હવે ભારતના બંધારણ વિશે તમારી પાસે જે માહિતી હોય ને આપો. બસ ભારતના બંધારણ વિશે તો કાંઈ માહિતી તો નથી, પણ એટલે તો કાયદા કથા સાંભળ્યો ને એટલે એના વિશે જાણવા માટે આવ્યા. બહુ સરસ. હાલો, નથી જાણકારી તો એમાં કોઈ ખરાબ બાબત નથી, પણ જાણવું જોઈએ. અને જો જાણવાનો પ્રયત્ન ન કરીએ તો એ ખરાબ બાબત છે. ભારતના બંધારણથી આપણને ચૂંટણીમાં મત આપવાનો અધિકાર મળ્યો છે, શિક્ષણ મેળવવાનો અધિકાર મળ્યો છે, રોડ રસ્તા ઉપર બિંદાસપણે ફરવાનો અધિકાર મળ્યો છે, ન્યાય મેળવવાનો અધિકાર મળ્યો છે, તકલીફ હોય તો પોલીસમાં ફરિયાદ કરવાનો અધિકાર મળ્યો છે, અને કામ ધંધો કોઈ પણ મન ફાવે એ કરી શકે સારો એ પણ અધિકાર મળ્યો. આવા અસંખ્ય અધિકારો ભારતના બંધારણથી આપણને પ્રાપ્ત થયા છે. ત્યારે આપણે સારી રીતે જીવી શકીએ છીએ. જો આ બંધારણથી અધિકારો ન મળ્યા હોય તો આપણે સારી રીતે જીવી શકીએ નહીં. એટલે કાયદા કથામાં આવવું જોઈએ, ભારતનું બંધારણ જાણવું જોઈએ, દેશના કાયદાઓ જાણવા જોઈએ અને જાગૃત નાગરિક તરીકે આપણે સમજવું જોઈએ. બરાબર છે? તો હવે તમે આવી આવો. હાલો, ચાલુ કરો ડીજે. હાલો, તો હવે આપણે આ દોર ચાલુ રહેશે સંવિધાન યાત્રા. તમે તમારું નામ કહી દો. વાંધો નહીં, શર્મા ભારત દેશમાં નથી રહેતા? હા, ભારત દેશમાં શું નામ છે? તેજસ વેકરિયા. હા, તો શું કહેવા માંગો છો બંધારણ વિશે? બસ બંધારણ વિશે તો બીજું શું છે? કાયદા અને બંધારણ વિશે જો અમે જાણતા હોય તો આ વસ્તુ કરવાની જરૂર જ ન પડત. આ કાયદા અને બંધારણ વિશે આપણે જાણતા નથી એટલે આ બધું કરવું પડે છે. જોકે અત્યારે આ સરકારી કર્મચારીઓ જે અત્યારે કાયદા પ્રમાણે કામ નથી કરી રહ્યા એટલે આ વસ્તુ આપણે કરવું પડે છે. આ બધું સમજાવવું પડે છે એને. એટલે તો આ સંવિધાન યાત્રામાં અને કાયદા કથામાં ખૂબ લોકોનો ઉત્સાહ છે, ખૂબ લાગણીથી જોડાય છે. તમારું નામ શું છે? મારું નામ ઘનશ્યામ પાદરા. ભારતના બંધારણ વિશે શું જાણો છો? ભારતના બંધારણનું લોકોએ પાલન કરવું જોઈએ અને સત્ય છે એ જાણી અને સત્યના આધારે હાલવું જોઈએ. એમાં શું શું પાલન કરવા જેવું છે? જેમ કે શું પાલન કરવું જોઈએ? જેમ કે ટ્રાફિકના નિયમો છે, જેમ કે ખોટો કાયદાનો ડર બતાવીને અધિકારીઓ એનાથી અવેરનેસ આવી જોઈએ, જાગૃત થવું જોઈએ. ટૂંકમાં આપણે કાયદો જાણવો જોઈએ, ભારતનું બંધારણ જાણવું જોઈએ એવું દરેક યુવાનોનું માનવું છે. પણ અત્યાર સુધી કોઈને કોઈ કારણસર આ બાબતે જાગૃતિ ફેલાયેલી નહીં. તો હવે આપણા પ્રયત્નો એવા છે
કે યુવાનોમાં કાયદાની અને સંવિધાનની જાગૃતિ આવે, યુવાનો અંધશ્રદ્ધા મુક્ત બને અને દેશની નવી પેઢીનું મજબૂત નિર્માણ થાય, દેશની નવી પેઢી કાયદા કાનૂનના જ્ઞાનથી સશક્ત બને અને દેશને નવી ઊંચાઈ પર લઈ જાય, સિસ્ટમ સુધરે, સમાજ વ્યવસ્થા સુધરે, રાજનીતિ સુધરે, ચૂંટણી વ્યવસ્થા સારી થાય અને આ દેશ વધુ સારો, વધુમાં વધુ સારો, એનાથી વધુ સારો બને, યુવાનોનું જીવન ખુશહાલ બને, ખેડૂતોનું જીવન ખુશહાલ બને, આપણા સમાજનું અભિન્ન અંગ આપણી મહિલાઓ, આપણી માતા બહેનોનું જીવન પણ સારું બને, આવી શુભ ઉદ્દેશ્ય સાથે સંવિધાન યાત્રા, ભારતનું બંધારણ, ભારતના ઝંડાઓ સાથે તમારું નામ શું છે? જયેશ બોદર. જયેશભાઈ, ભારતના બંધારણ વિશે જે જાણતા હોય છે. એસએમસીના કામ બધા કરવા પડે એમ છે. એસએમસીના કામકાજ વધારે પડતા કરવા પડે એમ છે. બીજું શું? જમીને ખોદી નાખે તો ત્રણની લાઈન થઈ જાઓ, ત્રણ જણા ઉભા રહી જાઓ, ત્રણ ઉભા રહી જાઓ. હાલો, હાલો ભાઈ, આપણે સંવિધાન યાત્રામાં ત્રણની લાઈનમાં જ હાલવાનું છે, બીજી કોઈ બાબત નહીં, ફક્ત ત્રણ જણા, ત્રણની પાછળ ત્રણ, બધા ફટાફટ ગોઠવાઈ જાવ. આપણે ખૂબ શિસ્તથી આગળ વધવાનું છે, કેમ કે ભારતના સંવિધાનની યાત્રા છે એટલે ત્રણની પાછળ ત્રણ, એમ ત્રણની લાઈન સિવાય નહીં જઈએ. ભારતનું બંધારણ અને કાયદાની કથા છે એટલે આપણે એમાં બને એટલું શિસ્ત અને પાલન કરીશું વ્યવસ્થાનું. ધીમે ધીમે આગળ આખો અને ત્રણની લાઈન સિવાય આપણે કોઈ નહીં હાલે. ત્રણની લાઈન, ફક્ત ત્રણ. તમામને વિનંતી છે ત્રણની લાઈનમાં, એટલે ખૂબ સારું લાગશે, ખૂબ સારું દેખાશે. હા, આગળ લો. એટલે સંવિધાનની જે સંવિધાન અને ભારત માતાનું બોલું એ આગળ લઈ લો ગાડી. અને ત્રણની લાઈનમાં જ આપણે હાલશું, ત્રણની લાઈન, એના સિવાય ટોળામાં નહીં. અને બાકીના સ્વયંસેવકો ટ્રાફિક માટે વ્યવસ્થા જાળવી રાખે. ત્રણની લાઈન. બોલો ભારત માતા કી ઇન્કલાબ. ત્રણની લાઈન આગળ જવા દો. ત્રણની લાઈન.
જય, ઇન્કલાબ જિંદાબાદ, સંવિધાન જિંદાબાદ. વિનંતી છે 3-3 ની લાઈનમાં, એટલે ખૂબ સારું લાગશે, ખૂબ સારું દેખાશે. તો મનુભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સંવિધાન યાત્રામાં. જી, થેન્ક યુ. મારા ફેસબુક લાઈવમાં બધા જોયો છે મનુભાઈ ચાવડા, અને ખૂબ સરસ સામાજિક અગ્રણી છે અને સારું એવું સેવાકીય કાર્ય કરે છે, શૈક્ષણિક ફિલ્ડ સાથે સંકળાયેલા છે. આજના વિષય ઉપર તમારે 2 શબ્દો કયો. સંવિધાન, સમગ્ર ભારત દેશ એ સંવિધાન પર ચાલે છે. આખો દેશ એ જો સંવિધાન ન હોય, બંધારણ ન હોય, કોન્સ્ટિટ્યુશન ન હોય તો દેશમાં લોકશાહી ખતમ થઈ જાય, લોકશાહી ઝીરો થઈ જાય. બંધારણ એ મૂળભૂત અધિકાર છે, બંધારણ એ ફંડામેન્ટલ રાઇટ છે. દરેક નાગરિકને જીવવાનો અધિકાર છે. દરેક નાગરિકને પોતાના મૂળભૂત અધિકારો એ બંધારણને આપ્યા છે. અને આઝાદી પછી બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ગરીબમાં ગરીબ માણસને પોતાના મૂળભૂત અધિકારોથી જીવવાનો હકને અધિકાર મળ્યો છે. અને જો બંધારણ ન હોય તો આ હિટલરશાહી બની જાય, તાનાશાહી બની જાય અને ગુંડાઓને માફિયાઓનું રાજ બની જાય. આ ગુંડાઓને માફિયાઓના રાજને બચાવવા માટે બંધારણ એ આપણા દેશનો કાયદો અને વ્યવસ્થા, ઇન્ડિયન પિનલ કોડ, આઈપીસી, સીઆરપીસી એ પણ બંધારણને આધીન છે. ખૂબ ખૂબ આભાર મનુભાઈ તમારો. તમારું નામ શું છે? અમરીશભાઈ સવાણી. અમરીશભાઈ, આ સંવિધાન યાત્રા અને ભારતના બંધારણ વિશે હું કહેવા માંગુ છું? દિવ્યેશભાઈ, 2 શબ્દો તમે આજની સંવિધાન યાત્રા વિશે કહો. દિવ્યેશભાઈ ચાવડા. નમસ્કાર. આજની સંવિધાન યાત્રામાં આજે જે આટલી મોટી સંખ્યામાં સૌ યુવાનો અહીંયા હાજર રહ્યા છે, ઉપસ્થિત રહ્યા છે, એ જ બતાવે છે કે યુવાનો હવે સંવિધાન માટે જાગૃત થયા છે, કાયદા માટે જાગૃત થયા છે. માત્ર ધર્મની વાતો નહીં પણ કાયદાથી આ દેશ ચાલે છે. ત્યારે કાયદો અમારે ભણવો છે, અમારે શીખવો છે અને કાયદાથી અમે આ દેશને ખૂબ સુચારુ રીતે ચલાવીશું. એ વિશ્વાસ સાથે આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા જે યુવાનો ભેગા થયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દિવ્યેશભાઈ ચાવડાનો ખૂબ ખૂબ આભાર. યુવાનોએ ખૂબ ઉત્સાહથી આમાં જોડાણા છે. આગળ જાય પછી આવો, બધા અહીંયા જ રહેજો, સાઈડમાં ન જતા. તો આ સંવિધાન યાત્રાનું ખૂબ સરસ જોરદાર આયોજન થયું છે અને યુવાનોએ હવે એવું નક્કી કર્યું છે કે ધર્મ જ્ઞાતિની બધી જે કટ્ટરવાદી વિચારધારાઓને ધીરે ધીરે એક ઝાટકે તો ના મૂકી શકે. ધીમે ધીમે એ વિચારધારા છોડી વૈશ્વિક એટલે કે યુનિવર્સલ બનીએ અને દેશના સંવિધાન અને કાનૂનને અપનાવીએ, વિજ્ઞાનની દિશામાં આગળ વધીએ, એકમેક સાથે સમાનતાનો, ભાઈચારાનો ભાવ રાખીએ અને
હજુ તો વધુમાં વધુ લોકો જોડાતા જાય છે. ભારત માતા કી ઇન્કલાબ ઇન્કલાબ. તો આ સંવિધાન યાત્રાનું ખૂબ સરસ શિસ્તબદ્ધ રીતે સંવિધાન યાત્રામાં શું સુરત શહેરમાં સૌ પ્રથમ વખત ભારતનું બંધારણ અને ભારત માતા કાયદા કથા બહુ બધી કથાઓ સાંભળી લીધી છે પણ કાંઈ જીવનમાં ફેર પડ્યો એવું લાગતું નથી. હવે એક કથા આ સાંભળી લઈએ અને પછી ધીમે ધીમે આગળ વધીએ. એટલે આ ભારતના બંધારણની જે મહાનતા છે, ઘણી બધી જોગવાઈઓ છે, હું તમને સાઈડમાં વાત કરતો જઈશ કે ભારતના બંધારણથી આપણને શું શું પ્રાપ્ત થાય છે. ઘણા લોકોને ખબર નથી એટલે એમને એમ થાય કે ભાઈ બંધારણ શું હશે, લોઢાનું હશે, લાકડાનું હશે, ગોળ હશે, ચોરસ હશે. હું સૌથી પહેલાં તમને કહું મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. ભારતના ઇતિહાસની પહેલી વખત સંવિધાન યાત્રા નીકળી રહી છે, તો સર્વ મિત્રોને જાહેર અપીલ છે કે પધારો. બીજું કે કાયદા કથા આજે અત્યાર સુધીની અંદર ઇતિહાસની અંદર ક્યારેય પણ નીકળી નથી, તો પધારવા ભાવભર્યું આમંત્રણ. વંદે માતરમ, જય હિન્દ. સતીશભાઈનો ખૂબ ખૂબ આભાર. વધુમાં વધુ યુવાન હિતેશભાઈ જોડાઈ રહ્યા છે. તમારું નામ શું છે? જગદીશભાઈ. જગદીશભાઈ, આજની યાત્રા વિશેના આયોજન વિશે શું કહેવા માંગો છો? આ આયોજનના માધ્યમ દ્વારા હું સરકારશ્રીને તથા સમસ્ત જનતા લોકોને એક જ ઉપદેશ આપવા માગું છું કે હવે ખરેખર સમય આવી ગયો છે કે આવનારી પેઢીને આપણા ભારતના સંવિધાન વિશે, કાયદા કાનૂન વિશે માહિતી મળે એવો સરકારને નિવેદન છે કે હવે કોઈ એવો કાયદો લાવો કે જેનાથી આવનારી પેઢી સુખી થાય. ટૂંકમાં બાળકોને શાળા લેવલથી બધા કાયદા ભણાવવા જોઈએ. પ્રાથમિક શાળાથી પોલીસના, બેંકના, ખેતીના, ગ્રામ પંચાયતના, મામલતદારના, કલેક્ટરના, કોર્ટના, જેલના, બધા કાયદાઓ. કાયદા કાનૂન પણ સરકાર આપણને કાયદા ભણાવતી એટલા માટે તમે કાયદા જાણી જાઓ તો દુકાનો બંધ થઈ જાય. એ પછી એનો પ્રશ્ન છે, એ આપણો પ્રશ્ન નથી. એટલે કહેવાનો મુદ્દો એ છે કે ધીમે ધીમે આપણે બધા યુવાનો જાગૃત બનીએ અને કોઈ પણ સરકાર હોય ને આપણે એવી માંગણી કરીએ કે બાળકોને પ્રાથમિક શાળા લેવલથી તમામ કાયદાઓ, એક પણ કાયદો બાકી ન રહી જાય કે જે એના જીવનમાં રોજબરોજની લાઈફમાં આવવાનો. તમે જાગો એટલે દિવસમાં એક દિવસ બેંક આવે, લાઇટની જરૂર પડે, પાણીની જરૂર પડે, રોડની જરૂર પડે, તો આ રોજે રોજની જરૂર છે. તો આને લગતા કાયદો બાળકને ભણતરમાં જ તે લઈ લેવામાં આવે. લાઇટના કાયદા, પાણીના કાયદા, પંચાયતના કાયદા, જન્મ મરણના કાયદા જેવો જન્મ તારીખ લખાવવી, જન્મના દાખલા આવે, મરણના દાખલા, આ બધા કાયદા આપણે એમનામ કરાવી લઈએ. કેમ ઊભું રહી ગયું? એટલે આ વસ્તુ ખૂબ સમજવા જેવી છે. તમારું નામ શું છે? મારું નામ કેવીરભાઈ ભૂટાણી. હું ભારતના બંધારણ વિશે હું કહેવા માંગુ છું? અત્યારનું જે બંધારણ છે એ અત્યારના યુવાનોને હજી નથી ખબર, કારણ કે જો સરકાર અત્યારે ભણતરમાં તો ઉમેરે તો બધાને ખબર પડે કે નાનેથી જો કાયદા શીખવાડે તો મોટા થઈને યુવાનોને ખબર પડે કે કાયદા આ રીતે છે તો બધા આગળ વધે કે. હા, તો સરકારની આગળ વધી જાય એટલે ન શીખવાડાય ને. તમે સરકારની ઉપર ચડી જાવ તો શું કરવાનું? પણ આપણે યુવાનોએ જાગવાની જરૂર છે. હવે ધર્મ ભરમના નામે આ બધી કથા વાર્તા વાળાને હવે છે ને ઘર ભેગા કરવાની જરૂર છે. આ સત્યનારાયણની કથામાં લાકડાના ભારાવાળો કઠિયારો વર્ષો જ લાકડા કાપે. હવે એને કહી તું જપ કા આરામ કરી લે જરાક, ગેસનો બાટલો લઈ આવી ઉજ્જવલા યોજનામાં, તમે વખાણ કરો જ કઈ. અને આ બધું તારું કઈ તું બંધ કરી દે. લોકોને વિજ્ઞાન શીખવા દે, લોકોને કાનૂન શીખવા દે, લોકોને સંવિધાન શીખવા દે, કેમ કે એની જરૂર વધારે. તમારું શું માનવું? અમારું 100% આ પણ એક પ્રકારની કમાણી થઈ ગઈ કે નાના માણસોને પડાવીને અને પૈસા કમાઈ લાવવા, એક પ્રકારની એની કમાણી થઈ ગઈ. એટલે નાના માણસોને આમાં મરવાનું જ રહે છે, કારણ કે મોટી વ્યક્તિ હોય એની પાસે પૈસા હોય, પણ કારણ કે એની પાસે જે પૈસા હોય એ બ્લેક મની હોય છે મોટે ભાગે. બ્લેક મનીના આધાર ઉપર જ આ બધા મોટા આયોજન કરે છે. તો હવે તમે જાગૃત થઈ ગયા છો તો તમે યુવાનોને જાગૃત કરો, તમારી સોસાયટીને જાગૃત કરો, પરિવારને જાગૃત કરો. હા, એવું ચોક્કસ કરવું પડે, કરવું જ પડે. અને પછી લાઇબ્રેરી બનાવવી પડે. સોસાયટી એક લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચો તો એનાથી જીવનની અંદર નવા વિચારો આવે. બરાબર છે ને? શું નામ છે તમારું? મારું નામ જેની સાકોલિયા છે. હા, ભારતના બંધારણ, આજની સંવિધાન યાત્રા, કાયદા કથા વિશે શું કહેવા માંગો? આ કાયદા કથા જે થઈ, આપણે ગુજરાત સરકારે આ વર્ષથી NCERT નો સિલેબસ લાવી, પણ વાસ્તવમાં છોકરો બીજા ત્રીજા ધોરણમાં ત્યારથી લો એને શીખવાડવો જોઈએ. જ્યારે છોકરો કોઈ ગ્રેજ્યુએશન થાય ત્યારે અડધો વકીલ તો આમનેમ થઈ જવા જોઈએ. આપણે આઝાદીની લડાઈમાં જેટલા લોકો જોડાયા હતા એમાંથી મોટા ભાગના વકીલ, બેરિસ્ટર હતા.
અને એટલા માટે કાયદો જાણતા હોય ને એ માણસ ગમે એવી સલ્તનત સામે લડી શકે. શ્રી બાબા સાહેબ, શ્રી સરદાર પટેલ, શ્રી ગાંધીજી, શ્રી જવાહરલાલ નહેરુ, શ્રી રાજેન્દ્ર પ્રસાદ, આ બધા લોકો વકીલ હતા અને એટલે અંગ્રેજો સામે લડ્યા. આજની સરકાર આપણને કાયદો સંવિધાન શીખવાડવા માંગતા નથી. તમને એટલું શીખવાડે મંદિર બનાવો ને કથામાં જઈને તાળીઓ પાડો ને સત્યનારાયણની કથા લાકડાના ભારાવાળો કઠિયારો આમાં મગજ ખરાબ કરી નાખ્યું. કાયદો તમે જાણો. આમ બી હાલના રાજકારણમાં 75 થી વધારે ટકા વકીલો છે, પણ એ લોકો આપણને દબાવવા માંગે છે. આપણે એ કાયદાની જાણકારીથી દબાવે અને આપણે કાયદો જાણતા નથી એટલે આપણે દબાવી છે. હવે શું કરવું જોઈએ? હવે આપણે કાયદોને જાણવાનો છે અને ગમે એવું આન બાન શાંતિ લડવાનું. બસ કાયદો જાણો તો હવે તમે તમારા સમાજમાં, પરિવારમાં, કુટુંબમાં અંધશ્રદ્ધા મુક્તિ, કથા મુક્તિ અને કાયદા કાનૂનની જાગૃતિનો પ્રચાર કરજો. અરે મેં 15 વર્ષના મારા ઘરે કોઈ સત્યનારાયણની કથા જ નથી. બસ સરસ. એટલે આવી રીતે આપણે જાગૃત બનવાની જરૂર છે. પાછળ વાળા આગળ આવે છે. શું નામ છે તમારું? ચિરાગ પટેલ. ચિરાગભાઈ, આ વિષય આજના વિષય પર કાયદો જાણવો એ બહુ જરૂરી છે. કાયદો જાણશો તો તમને કોઈ રોકશે નહીં. કાયદો જાણેલો છે તો તમારી ઉપર કોઈ આંગળી છીનશે નહીં. કાયદો જાણવો એ જરૂરી છે. સૌ પ્રથમ સંવિધાન યાત્રા કાયદા કથામાં ખૂબ સરસ લોકોને રસ છે, ખૂબ સરસ રિસ્પોન્સ છે. યુવાનો, વડીલો મોટી સંખ્યામાં જોડાયા છે. કાયદા જાણો, સંવિધાન જાણો અને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનો તો અને તો જ સારું, સરસ અને વ્યવસ્થિત જીવન પ્રાપ્ત કરી શકશો. બાકી દેશી ભાષામાં કહું તો હાઈ હોય તો રોજની છે જ. એટલે આવી આવો. તમારું નામ શું છે? કમલેશ ધામેલિયા. કમલેશભાઈ, આજનું આયોજન ભારતના સંવિધાન વિશે 2 શબ્દો કહો. હું જાણો છો? પહેલા તો કઈ જાણતા નથી એટલે તમે આ આયોજન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને આ મોકા ઉપર મને બોલવાનો મોકો મળ્યો છે. એક વસ્તુ કહેવા માંગીશ કે આપણે કમૂરતા અને મૂર્તાને બધું જોતા હોઈએ છીએ અને વરાછાના આપણા મહેશભાઈ સવાણી જે સમૂહ લગ્નનું આયોજન કરે છે અને કમૂરતામાં કરે છે, ખૂબ સારી બાબત છે અને લોકો એને આવકારી છે. અને દીકરીઓ, બાપ વગરની દીકરીઓને બધાને પરણાવે છે અને કમૂરતામાં જ લગ્નનું આયોજન કરે છે અને લોકો એનું હર્ષભેર સ્વાગત કરે છે. તો આ વસ્તુ આવકાર્ય છે. આગળ પણ આવું થતું રહેવું જોઈએ અને મુહૂર્ત કમૂરતરમાંથી હવે બહાર નીકળી જવું જોઈએ બધે. હવે કાયદામાં કોઈ મુહૂર્ત કમૂરત ન આવે. તમને એના 2 દાખલા આપું કે તમે કોઈ સરકારી કચેરીમાં આજકાલમાં કમૂરતામાં જાઓ તો એને તમે પૈસા આપો તો એ એમ કે કમૂરતા છે, હમણાં નથી લેવાય એમ. બિલકુલ નહીં. એમાં કાંઈ કમૂરતા આવતા નથી. બીજું કે તમે હેલ્મેટ વગર રોડ ઉપર નીકળ્યો અને પોલીસ તમને રોકે અને તમને જવા દે તો તમે એમ કહો કમૂરતા છે સાહેબ, એમ નામ નથી જવું. આજ દંડ નહીં લેતા તમે, આજ કમૂરતા. એટલે કમૂરતા બધું છે ને સગવડિયું છે. જેવો માહોલ, જેવો સમય, જેવો માણસ એવું મુહૂર્ત અને એવું કમુહૂર્ત. બાકી કાંઈ એવું કાંઈ છે નહીં. તમારું શું માનવું? એક્ઝેક્ટલી 100%. હવે તમે વિચારો કે કોઈ માણસ હોય, માનો કે કોઈ પણ રીતે એમના ઘરે 10-12 વર્ષ સુધી કોઈ સંતાન પ્રાપ્તિ ન થઈ હોય, કમૂરતામાં બાબલો આવે તો એનું શું કરવાનું? એને આવકાર્ય તો હોય ને ખુશી મનાવે. કમૂરતામાં બાબલો આવે તો એને ના પડાય? ન પડાય. અમુની શુભકામનાઓ આપે ને કે ખૂબ ખૂબ અભિનંદન કે ઘણા લાંબા સમય પછી સંતાન પ્રાપ્તિ થઈ, આમ છે તેમ. ખુશીનો માહોલ મનાવો છે. મુહૂર્તમાંથી હવે તમારે 15 લાખ રૂપિયા કોઈ પાસે લેવાના હોય, વર્ષોથી ઉઘરાણી બાકી હોય ને કમૂરતામાં આપવા આવે તો લ્યો. લઈએ ને લેવાના. કમૂરતામાં લેવાના, લઈ લેવાના. એટલે આ કમૂરતા ને એ બધું છે ને એ બધું બનાવટ છે. ઘણા લોકોને આમાં છે ને લાગણી દુભાઈ જાય. હવે એ લોકોને તો ત્રાસ છે, લાગણી કરીને હાલી નીકળ્યા છે. પણ આપણે દેશનો કાયદો જાણવો જોઈએ, સંવિધાન જાણવું જોઈએ. એનાથી જ આપણા જીવનની અંદર, કેમ કે વિશ્વના જે તમામ દેશો છે ને, સૌથી પહેલું કાયદાને મહત્વ આપે છે અને એટલે જ એ બધા દેશો સુખી છે. સહમત છું 100%. અને આપણે કાયદા કરતા છે એને મહત્વ આપીએ. રથયાત્રા, પોથી યાત્રા, જીર્ણોદ્ધાર ને પાટોત્સવ, ડાકલા, આખ્યાન ને વરઘોડા ને અને એટલે નવી પેઢીએ ખૂબ ફેરફાર કરવાની જરૂર છે. આપણે કોઈની લાગણી દુભાવવા માંગતા નથી, પણ એની લાગણી જેવી બટકણી હોય તો આપણે કરીએ હું કશું ના કરી શકે. અને લાગણી દુભાવવા બાબતમાં તો એવું છે કે હમણાં એક ગુજરાતી મૂવી આવ્યું હતું છેલ્લો દિવસ, એનો ધુલાનો એક ફેવરેટ ડાયલોગ છે, મને બહુ ગમે છે. બધા સમજી ગયા છે.
તમારું નામ શું છે? યક્ષદીપ નાગરાણી. હું આજની યાત્રા તો કેવું છે? બસ આજની કાયદા કથામાં એવું કેવું છે કે આપણા ભારતમાં ઘણા કાયદાઓ છે, કલમો છે. કોઈ પણ વિદ્યાર્થી હોય, કોઈ પણ અત્યારમાં કલમ કે કાયદાઓ જાણતો નથી. હું પણ એક બીબીએનો સ્ટુડન્ટ છું, એસવાયમાં છું. મને પણ ઘણા કાયદાઓની ખબર નથી, કલમોની ખબર નથી. આજના વિદ્યાર્થીઓને ગમે સ્ટુડન્ટ મોટા ગમે તેને કાયદા જાણવા, બધા કાયદા જાણવા જરૂરી છે. કારણ કે અત્યારમાં ગમે તે પોલીસ હોય, ગમે તે દુકાનદાર હોય, ઘણા ગ્રાહકોને લૂંટતો હોય. પોલીસ પણ આપણને ગમે ત્યારે કદાચ પકડી લે, ગમે ત્યારે આપણને મતલબમાં લૂંટવાના ધંધા કરે. તો એ કાયદા ખબર હોય તો આપણે એવું કંઈક કામ ન કરશું. થેન્ક યુ. તમારું નામ શું છે? દર્શિત સખિયા. દર્શિતભાઈ, શું કહેવા માંગો ભારતના બંધારણ વિશે? ભારતનું બંધારણ અત્યારે તો ભ્રષ્ટાચારના લીધે ખોરવાઈ રહ્યું છે. એટલે આપણા જેવા યુવાનોને આગળ વધવું. કોણ ભ્રષ્ટાચાર કોણ કરે છે? ભ્રષ્ટાચાર અત્યારે આવનારની સરકાર બધી ભ્રષ્ટાચારી જ છે. જોકે આવે છે સરકાર સિવાય કોણ ભ્રષ્ટાચાર કરે? સરકાર સિવાય તો અન્ય વ્યક્તિ કોઈ પણ હોય, ફેલાવનાર તો ગમે એક મૂળ તો હોય જ. નહીં, આપણે એનું પકડવું પડશે ને કે ભ્રષ્ટાચાર કોણ કરે, તો જ ઉપાય થાય ને. પકડવા હાટું જ આપણે યુવાનો એક પગલું આગળ. 2 નંબરના રૂપિયા કથા વાંચવા વાળા ભ્રષ્ટાચારી કહેવાય કે ન કહેવાય? કહેવાય. તો એને ભ્રષ્ટાચારની સબક મળવી જોઈએ કે નહીં? મળવી જ જોઈએ, જરૂર. 2 નંબરના રૂપિયા ગમે ના લાવો, નદીની અંદર પ્રદૂષણ કરો, બિનકાયદેસર રીતે રેતી કાઢો નદીમાંથી, ગરીબ બાળકોને ચૂસી લો, મજૂરી કરાવી લો, રવિવારે કારીગરો પાસે કામ કરાવો. આવી રીતે 2 નંબરના ભેગા કરીને કથા બેહાડો, તો એ બેહાડવા વાળા ને વાંચવા વાળા બે ભ્રષ્ટાચારી કહેવાય કે ન કહેવાય? કહેવાય, જરૂર કહેવાય. કારણ કે કથામાં જવું જોઈએ કે ન જવું જોઈએ? કથામાં તો ભાગ લેતા એ મૂર્ખા કહેવાય. કારણ કે કથામાં આપણે જોવું પડે કે એ ખાલી નેતા જ ભ્રષ્ટાચાર કરે એવું થોડું. આ ભ્રષ્ટાચારી પણ આ ધોળા ભ્રષ્ટાચારી કહેવાય. હા, આપણે પાછળથી ભ્રષ્ટાચાર ફેલાય, ઓલા આખેથી ભ્રષ્ટાચાર ફેલાય. એટલે આ તમામ પ્રકારના ભ્રષ્ટાચારી મહાભ્રષ્ટાચારી. નાની ઉપર ભ્રષ્ટાચારનો કેસ ન થાય, પાછો નેતા ઉપર તો કેસ થાય. ભયા વાંધો નહીં. હાલો, તાર નામ શું છે ભાઈ? ધવલભાઈ, શું ભણો છો? કેટલામું? 12મું કોમર્સ. 12મું કોમર્સ. વાહ ભાઈ વાહ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ શું વિગત આવે? વહીવટી ખર્ચા, ચોખ્ખો નફો, પછી નાણાકીય ખર્ચા, એમાં લોન ધિરાણ, એવી વસ્તુ. પછી વાર્ષિક હિસાબો જે છે, પાકું સરવૈયું છે, એમાં મિલકત લેણા બાજુ શું આવે? એમાં બિન ચાલુ મિલકતો ને ચાલુ મિલકતો. સારું. ભારતના બંધારણ વિશે હું જાણો છું? બધા કાયદાઓ જ. એટલે શું? જેમ કે ગ્રાહક સુરક્ષાના કાયદાઓ. એમાં ભારતનું બંધારણ જાણો છો તમે? નહીં, હજી વાંચવાની શરૂઆત કરી છે. શું વાંચ્યું? ગ્રાહક સુરક્ષાના કાયદાઓ. બરાબર, સરસ. કાંઈ વાંધો નહીં. ખૂબ આગળ વધો, કાયદાઓ જાણો અને ખાસ એની ઉપર જ ફોકસ કરો. કાયદાથી જ આપણો ઉદ્ધાર છે. તમારું શું માનવું છે? આ કાયદા વિશે જાણકારી મળે એના માટે હું જોડાણો છું. મિત્રો સાથે આવો, જોડાવ વધારે. થેન્ક યુ. શું નામ છે તમારું? ચિરાગભાઈ વસાણી. હું ભારતના બંધારણ વિશે જાણો છો? કાંઈ જાણતા નથી, તમારી કથા કથી જાણશું અમે. થેન્ક યુ, ખૂબ આભાર. તો આ બધા યુવાનો છે જે ભારતનું બંધારણ વિશે જાણે છે અથવા જાણવા માગે છે. પણ આપણે એક વસ્તુ ફાઇનલ છે, બધા એવું માને છે કે હવે કાયદા કાનૂન જાણવાની ખૂબ જરૂરિયાત છે. બાકી બધું જાણી લીધું અને ન જાણ્યું હોય તો એ કાંઈ કામનું છે નહીં. કામનું એક જ છે, દેશના કાયદાઓ, દેશનું સંવિધાન અને વિજ્ઞાન ને ટેકનોલોજી. આ જો જાણતા રહીશું તો યુવાનો એવું માને છે કે એક દિવસ ચોક્કસ સારું પરિવર્તન આવશે. ભ્રષ્ટાચારમાં બધા ભેગા છે, આખી ગેંગ છે, નેક્સસ છે અને ઇંગ્લિશમાં કહીએ તો. એટલે આમાં આપણે યુવાનો ખૂબ જાગૃત બનો, કાયદા કાનૂન તરફ આગળ વધો. અને હવે આ સંવિધાન યાત્રાનું જે ઓનલાઈન છે એ હવે હમણાં બંધ કરું છું. બીજું કે સંવિધાન યાત્રા રાતની કાયદા કથાનું લાઈવ નહીં થાય, 3 દિવસ લાઈવ નહીં થાય. જેને પણ કાયદા કથાનો લાભ લેવો હશે એ ફક્ત કથા સ્થળે આવીને જ લાભ લઈ શકશે. કેમ કે આમ તો આપણે બધી કથાઓમાં સ્વયંસેવકના ટી-શર્ટ પહેરી અને જાનમાં જવાનું હોય એવા તૈયાર થઈને પહેલી લાઈનમાં બેઠા હોઈએ છીએ. પણ જ્યારે આપણા અધિકારની, આપણા હકની વાત હોય ત્યારે આપણને ત્યાં કથા સ્થળ સુધી આવતા શરમ લાગે, ડર લાગે, થાક લાગે, કંટાળો આવે. એવું ન થાય એટલે લાઈવની સિસ્ટમ એટલા માટે બંધ રાખી છે અને ત્યાંથી લગભગ કોઈ લાઈવ નહીં થાય. જેને પણ લાભ લેવો હોય એ લોકો ત્યાં રૂબરૂ આવીને લાભ લઈ શકે છે. અને સુરત બહારના લોકો માટેની વ્યવસ્થા પાછળથી કરી શકીશું. પણ હવે આ સંવિધાન કથાને સંવિધાન યાત્રાને લાઈવને હું બંધ કરું છું. ખૂબ લોકોનો પ્રતિસાદ છે. ભારતમાં પહેલી વખત એવું છે કે ભારતના સંવિધાનની આટલી મોટી યાત્રા નીકળી હોય અને બધા સમાજના બધા જ લોકો આમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. અને આ એક સંદેશ છે નવી પેઢીનો દેશને
કે હવે અમને ધર્મના અને જ્ઞાતિના નામની રાજનીતિમાંથી બહાર નીકળવા દો, અમને વિજ્ઞાન, સંવિધાન અને કાનૂનની દિશામાં આગળ વધવા દો, આ દેશને વધુ સારો દેશ, વધુ સારી સિસ્ટમ આપવા દો. અમને ધર્મની રાજનીતિમાં નથી પડવું. ધર્મના નામે મોક્ષની ને એવી બધી કકળાટ કથાઓ અને એવી કાલ્પનિક કથાઓમાંથી અમારે બહાર નીકળવું છે. અમારે વિજ્ઞાનની દિશામાં આગળ વધવું છે. એવો સંદેશ આ નવી પેઢીના યુવાનો આપી રહ્યા હોય એવું આપણને દેખાઈ રહ્યું છે અહીંયા. તો આ હતી સંવિધાન કથા, સંવિધાન યાત્રા, કાયદા કથા અંતર્ગત. બોલો, તમારું નામ બોલો. રમેશભાઈ ભાદાણી. શું બોલવા માંગો છો? ગોપાલભાઈ, જ્યારે અલ્પેશભાઈ કથિરિયા અને હાર્દિકભાઈ પટેલની ધરપકડ થઈ 17 તારીખે, ત્યારે અમને લોકોને બપોરે 3 વાગે અહીંયાથી ડુમ્મસ પોલીસ સ્ટેશન લઈ ગયેલા અને રાતે 12 વાગે અમને છોડેલા. 12 વાગ્યા પછી અમે ઘેરે આવી અને સૂતા અને રાત્રે 3 વાગે કોઈ સીપીની નિગરાની હેઠળ અમને લોકો ક્રાઇમ બ્રાન્ચવાળા ઉઠાવીને લઈ ગયા અને અમે સવારમાં અમે એમને પૂછ્યું કે સાહેબ અમને કયા હિસાબથી લાવ્યા, તો કે તમને લોકોને અમારે હાજર કરવા પડે એમ હતા, કારણ કે કાલે જે બનાવ બન્યો બસો સળગાવવાનો, પણ અમને કાયદાની હકીકત ખબર જ નહોતી. પણ ગોપાલભાઈ, તમે જ્યારે આ કાયદા કથા જઈને લઈને આવ્યા છો તો સુરત અને ગુજરાતના બધા યુવાનોમાં એક ખુશીનો માહોલ છે અને આવી જ રીતે હરેક મોટા સિટીની અંદર કાયદા કથાનું આયોજન કરો એવી મારી શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર તમારો ભાઈશ્રી. અને શું નામ છે તમારું? રોહિત. રોહિતભાઈ, ભારતનું બંધારણ વિશે હું કહેવા માંગુ છું? આ એકદમ અલગ પ્રકારની કથા થવા જઈ રહી છે. અલગ અલગ પ્રકારના બાપુઓ આપણે ત્યાં ઘણી બધી કથાઓ કરે છે. એ તો ઢગલા બન છે, બરાબર. એનાથી આપણને કોઈ ઉપયોગમાં આવતો હોય કે એને ખ્યાલ નથી. એટલે કાયદા કથા ખૂબ જરૂરી છે. બાકી બધી કથાઓ તો આપણે સાંભળતા જ હોઈએ છીએ અને એ બધી કથાઓનો ત્રાસ અમતોય વધતો જાય છે. એટલે રોગચાળાની જેમ હવે ધર્મચાળો વકરતો જાય છે. ધર્મનો ધંધો એટલે કે ધર્મચાળો. પહેલા રોગચાળો ફેલાતો, હવે ધર્મચાળો ફેલાણો છે. એની વચ્ચે તમે આ એકદમ અલગ પ્રકારનું આયોજન કર્યું છે જે લોકોને સીધું ઉપયોગમાં આવવાનું છે. આપણે કોઈ પણ નાના કામ માટે સરકારી કચેરીમાં જઈએ, બરાબર, ધમકાવે, ધક્કા ખવડાવે, બરાબર, પૈસા માંગે, 2-4 વાર ધક્કા ખાવ પછી આપણે નાની એવી વસ્તુ બી ખબર નથી હોતી એમ કે શું નિયમો છે. આ કથાથી ડાયરેક્ટલી એ લોકોને ફાયદો થશે. નાના લોકોને લોકો જાગૃત થશે, કાયદા જાણશે અને આત્મવિશ્વાસથી સિસ્ટમ સામે બોલતા થશે તો એનો ફાયદો લોકોને પણ થશે અને દેશને થશે. બરાબર છે. સામેના જે લોકો છે, સામેના પોલીસ અધિકારીઓ છે કે જે પણ કોઈ અધિકારીઓ છે, એને બી ખ્યાલ આવશે કે ભાઈ લોકો હવે જાગૃત થયા છે તો એ લોકો બી કામ કરવામાં ફેરફાર કાર્યક્રમો આપણે કરવા જોઈએ. બિલકુલ કરવા જોઈએ. ખૂબ ખૂબ આભાર તમારો. તમારું નામ શું છે? ભૂપતભાઈ. ભૂપતભાઈ, આજના આયોજનને ભારતના બંધારણ વિશે 2 શબ્દો કહો. ભારતના બંધારણમાં તો કાલે જ મુખ્યમંત્રીએ કીધું કે 1લો નંબર ને 2જો નંબર કોનો ભ્રષ્ટાચારનો. આમાં મુખ્યમંત્રી જ કાંઈ કરી નથી એકતા. આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે? હવે 1લા નંબરનું ગુજરાત અને એનો મુખ્યમંત્રી નંબર આપે છે 1 નંબર ને 2 નંબર, તો પછી હવે એ કાંઈ ન કરી એકતા હોય તો જો હવે આ કથા. આપણું ગુજરાત 1લા નંબર ઉપર છે ભ્રષ્ટાચારમાં, એમ કે છે. તાલીઓ પાડવી પડે ભલામણા, 1લો નંબર છે એમ. અને બીજી વાત જ્યારે ભ્રષ્ટાચાર થશે ને ત્યારે હવે કાયદા કથા ચાલુ થાય. કાયદા કથા, વાહ ભાઈ વાહ. હાલો જલ્દી હાલો. હાલો.